નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. ધોરણ 12 ભૌતિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભારો અને એના ક્ષેત્રોનું આપણે લેક્ચર શૃંખલા ચાલી રહી છે. એની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડાયપોલ વિશેનો અભ્યાસ કર્યો હતો. ડાયપોલની સમજણ આપી હતી, ડાયપોલ કોને કહેવામાં આવે છે એની ચર્ચા કરી હતી. હવે તમને કેટલીક વખતે તફાવતના રૂપમાં એક માર્ક્સમાં પૂછી છે, બે માર્ક્સમાં પૂછી શકે એમ છે કે બિંદુવત વિદ્યુત ભારનું ક્ષેત્ર અને ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર એ બંને વચ્ચેનો ભેદ સમજાવો. તો બિંદુવત એ ત્રિજ્યાવર્તી છે, જ્યારે પેલું ત્રિજ્યાવર્તી નથી. 1/r² ને અનુસરે છે, પેલું 1/r³ ને અનુસરે છે. આ રીતના બંને તમારા હોમવર્કની અંદર આ પ્રશ્ન તૈયાર કરવાનો છે. હવે એનાથી આગળ વાત કરીએ કે ડાયપોલ જે છે એ ડાયપોલની અંદર બે પ્રકારના અણુ આવેલા હોય છે. એક ધ્રુવીય અને બીજો જે છે એ અધ્રુવીય છે. આ ધ્રુવીય કોને કહેવાય અને અધ્રુવીય કોને કહેવાય એની આપણે સમજ મેળવીએ. તો તમને કહી દઉં કે ધોરણ 11 ની અંદર કેમિસ્ટ્રીની અંદર રસાયણશાસ્ત્રની અંદર આનો આપણે ઉલ્લેખ કરેલો હતો. હવે પહેલા અધ્રુવીય અણુની વાત કરીએ તો કે અધ્રુવીય અણુ કોને કહે છે? તો જુઓ, યાદ એ રાખવાનું છે કે જે અણુમાં અણુ હોય એટલે એમાં બે પ્રકારના વિદ્યુતભાર હોઈ શકે છે. એક છે પોઝિટિવ ચાર્જ પાર્ટિકલ અને બીજો જે છે એ નેગેટિવ ચાર્જ પાર્ટિકલ. આ યાદ રાખવું છે. તો જે અણુમાં ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો સમજો ખાસ, જેમાં ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એક જ સ્થાને હોય અથવા એકબીજા પર સંપાત થતા હોય, એક જ સ્થાને હોય અથવા એકબીજા પર સંપાત થતા હોય તો તેવા અણુને અધ્રુવીય અણુ કહેવામાં આવે છે. સમજો ખાસ, શું કહેવામાં આવે છે કે જે અણુની અંદર અણુમાં ધન અને શું હોય, ઋણ વિદ્યુતભાર હોય, એના કેન્દ્રો જે છે એ એક જ સ્થાને હોય અથવા તો એકબીજા ઉપર સંપાત થતા હોય તો એવા અણુને શું કહીએ છીએ? અધ્રુવીય અણુ કહીએ છીએ. દાખલા તરીકે CO2 ની વાત કરું તો CO2 ની અંદર આ C જે છે O સાથે જોડાયેલું, પણ બંનેનું કેન્દ્ર ક્યાં હશે? એકબીજા ઉપર ઓવરલેપિંગ થયેલું હોવું જોઈએ. પછી તમને એવું કહે છે H2, પછી આવે છે O2 છે. એનાથી આગળ વાત કરીએ તો CH4 છે. તો આ બધાના કેન્દ્રો જે છે એ એકબીજા ઉપર સંપાત થતા હોય છે. તો એવા અણુને આપણે શું કહીએ છીએ? અધ્રુવીય અણુ કહીએ છીએ. સાહેબ કે સંપાત થવો એટલે શું? તો એની આ રીતનું હોય કે બંનેના કેન્દ્રો જે છે એ એકબીજા ઉપર આ રીતે ઓવરલેપિંગ થયેલા હોય છે. તો એને આપણે શું કહીએ છીએ? અધ્રુવીય અણુ કહીએ છીએ. એક માર્ક્સ ની અંદર તમારા MCQ ની અંદર પૂછી શકાય એવું છે કે CO2 H2 O2 CH4 તો આ કયા અણુઓ છે? તો કે અધ્રુવીય અણુઓ છે. હવે એનાથી આગળ વાત કરીએ કે સાહેબ તો ધ્રુવીય અણુ કોને કહેવામાં આવે છે? તો જો અહીંયા ધ્યાન આપજો ખાસ કે ધ્રુવીય અણુ કોને કહીશું? તો આખું વાઇસ વર્સા છે. સમજો શું કહેવામાં આવે છે? તો કે જે અણુમાં ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા પર સંપાત થતા ના હોય તો એને આપણે શું કહીએ છીએ? ધ્રુવીય અણુ છે. HCl H2O
આ બંને જે છે એ ધ્રુવીય અણુ છે. ધ્રુવીય અણુ જે છે એ ઉત્તમ દ્રાવક તરીકે પણ વર્તે છે. H2O જે છે તો H2O ની અંદર આપણે જોઈએ તો અહીંયા O H અને H+ OH- H+ Cl-. તો આ જે છે એ બધા તમારા કયા છે ધ્રુવીય અણુઓ છે. હવે જો છોકરો ખાસ ધ્યાન રાખજો, એક બીજી વસ્તુ અહીંયા આપણે ધ્યાનથી જોવાની છે કે અધ્રુવીય અણુ જે છે, આ અધ્રુવીય અણુ દાખલા તરીકે આ H2 છે, O2 છે, CH4 છે, CO2 છે, તો એની અંદર એ રીતનું છે કે આવા પ્રકારના અણુઓ ઉપર જો વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે, શું લગાડીએ છીએ આપણે ત્યાં, તો કે ત્યાં વિદ્યુત ક્ષેત્ર લગાડીએ, તો વિદ્યુત ક્ષેત્ર લગાડવાના કારણે અધ્રુવીય અણુઓ જે છે એના ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર પરસ્પર વિરુદ્ધ દિશામાં ગોઠવાય છે. સમજો ખાસ શું થાય છે કે પરસ્પર વિરુદ્ધ દિશામાં ગોઠવવાના કારણે એના કેન્દ્રો જે છે કેન્દ્ર શું થશે, સ્થાનાંતરિત થશે, અને સ્થાનાંતરિત થવાના કારણે એમાં વિદ્યુત ડાયપોલ પ્રેરિત થાય છે. તો આ એક નાનકડો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો, મેં તમારી આગળ ચર્ચા કરી. તો 2 માર્ક્સ ની અંદર કદાચ આ પ્રશ્ન પૂછાય તો તમને ખ્યાલ આવવો જોઈએ કે ધ્રુવીય અણુ અને અધ્રુવીય અણુ કોને કહેવામાં આવે છે. અધ્રુવીય એટલે ત્યાં શું થઈ જાય છે, કેન્દ્રો સંપાત થાય છે. યાદ રાખવાની નાનકડી ટ્રીક છે કે અધ્રુવીય અણુ હોય તો ત્યાં એકબીજાના કેન્દ્રો સંપાત થાય છે, જ્યારે ધ્રુવીય અણુ જે છે તો ત્યાં કેન્દ્રો એકબીજા પર સંપાત થતા નથી. આટલું યાદ રાખશો પછી ઉદાહરણમાં યાદ છે CO2 H2 O2 CH4 અને પેલાની અંદર આવશે HCl H2O આ બંનેના ઉદાહરણ છે. તો આ જે છે કદાચ 2 માર્ક્સ ની અંદર પૂછાય તો આપણે આટલું લખીશું. હવે એનાથી આગળ આપણે ટોર્ક નું સૂત્ર મેળવવાનો પ્રયત્ન કરીએ. તો ટોર્ક પહેલા તો શું છે, તો તમારા મનમાં પ્રશ્ન ઉપસ્થિત થાય કે સાહેબ આ થિયરીનું તો આપણે ભણી ચૂક્યા છીએ, તો ચાક ગતિની અંદર આપણે ટોર્ક વિશેનો અભ્યાસ કર્યો તો ટોર્ક એટલે શું, તો મિત્રો તમે લોકો જાણો છો કે જ્યારે કોઈ પદાર્થ રેખીય ગતિ કરતો હોય, જ્યારે કોઈ પદાર્થ કેવી ગતિ કરતો હોય, રેખીય ગતિ કરતો હોય. હવે યાદ રાખજો, કોઈ પણ પદાર્થને એક જગ્યાથી બીજા જગ્યાએ મોકલવો હોય તો આપણે ત્યાં એને બળ આપવું પડે. જો બળ ના આપીએ તો એ પદાર્થ કોઈ દિવસ ક્યારે એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ શકે નહીં. હવે તમારા મનમાં પ્રશ્ન ઉપસ્થિત થાય કે સાહેબ વિદ્યુત કરંટ જે છે, ઇલેક્ટ્રોન જે છે, એ ઇલેક્ટ્રોન તો કેટલું ઝડપી ગતિ કરતો હશે. તો હું તમને કહી દઉં કે જો ઇલેક્ટ્રોનને કોઈ પણ પ્રકારનું બળ ના આપવામાં આવે ને તો એને 1 મિલીમીટર થી જેટલું ટ્રાન્સફર કરવા માટે 1 લાખ વર્ષ જેટલો સમયગાળો લાગે છે. એટલે કે બાહ્ય બળ ના આપીએ ત્યાં સુધી ગતિ કરશે નહીં. તો રેખીય ગતિ માટે બળ હતું, એવી રીતે જ્યારે કોઈ પદાર્થ વર્તુળમય ગતિ કરે છે એના માટે ટોર્ક છે. તો એ ટોર્કનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો પહેલા તો પ્રશ્ન કઈ રીતે પૂછાય છે એની આપણે ચર્ચા કરીએ. તો પ્રશ્ન આ રીતનો છે કે સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત ડાયપોલ પર સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવો. સૌથી વધારે બોર્ડ એક્ઝામ ની અંદર પૂછાતો પ્રશ્ન છે, આઈએમપી પ્રશ્ન છે અને લગભગ 2 થી 3 વખત બોર્ડ એક્ઝામ ની અંદર પૂછાઈ ચૂકેલો છે પ્રશ્ન. હવે અહીં ધ્યાન આપજો ખાસ. પ્રશ્ન પહેલા સમજીએ કે આપણી પાસે વિદ્યુત ક્ષેત્ર જે છે એટલે કે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ જે છે એ 2 પ્રકારની છે. એક છે સમાન અને બીજી છે અસમાન. સમાન એટલે કેવી કે જ્યાં દરેક each and every point the value is same, દરેકે દરેક બિંદુ આગળ એનું મૂલ્ય કેવું હશે, એક સમાન હશે, એટલે કે વિદ્યુત ક્ષેત્ર બદલાતું નથી. હવે એમાં વિદ્યુત ડાયપોલને તમે મૂકો છો. વિદ્યુત ડાયપોલ એટલે શું, તો વારંવાર હું તમને યાદ કરાવું છું કે એકબીજાથી પરિમિત અંતરે રહેલા 2 સમાન પણ પરસ્પર વિરુદ્ધ મૂલ્ય ધરાવતા વિદ્યુત વિજભાર ધરાવતા વિદ્યુતભારોથી બનતી રચના છે જેને વિદ્યુત ડાયપોલ કહીએ છીએ. એના ઉપર લાગતા ટોર્કની આપણે સૂત્ર મેળવવાની વાત કરીશું. તો સૌપ્રથમ
આપણે એની આકૃતિ સમજવાનો પ્રયત્ન કરીએ તો આ જે છે એ બે વિદ્યુત ભારો છે. એક જે વિદ્યુત ભાર જે છે જેને આપણે પોઝિટિવ ચાર્જ પાર્ટિકલ કહીએ છીએ, બીજો જે છે એને આપણે નેગેટિવ ચાર્જ પાર્ટિકલ કહીએ છીએ. હવે ધ્યાન રાખજો, બંને વિદ્યુત ભારોને જોડતી રેખા જે છે જેને આપણે ઉગમ બિંદુ O કહીએ છીએ, આ પોઝિટિવ અને નેગેટિવ થી બનતી જે રચના જે છે એ રચનાને આપણે ડાયપોલ કહીએ છીએ. ડાયપોલનું કુલ અંતર જે છે એ આપણે 2a લઈએ છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી કે અહીંથી લઈને અહીં સુધીનું અંતર એ કેટલું છે? a છે. અહીંથી લઈને અહીં સુધીનું અંતર પણ a છે. તો આખું કુલ અંતર કેટલું થશે? 2a થશે. હવે જો છોકરો ધ્યાન રાખજો ખાસ, આ જે છે બુકની અંદર આપણને બતાવ્યું નથી, પણ આપણે એવી કલ્પના કરી શકીએ કે આ જે છે એ સમાન વિદ્યુત ક્ષેત્ર છે. તો આ સમાન વિદ્યુત ક્ષેત્ર મારે બતાવવું હોય તો હું અહીંયા આ ગ્રીન પેન થી એના સદિશો બતાવવાનો પ્રયત્ન કરું છું. હવે અહીંયા ધ્યાન આપજો ખાસ કે આ જે છે આપણે એક આવું લંબની કલ્પના કરીએ છીએ. આ પણ એનો એક વિદ્યુત ક્ષેત્ર સાથે ડાયપોલ જે છે એ થીટા ખૂણો બનાવે છે. થીટા ખૂણો બનાવતો હોય તો એનો લંબ ઘટક જે છે આને આપણે r સદિશ કહી દઈએ. તો આ જે ખૂણો જે છે, આ જે ઘટક જે છે એ ઘટક એને આપણે r sin થીટા કહેવાય. શા માટે? કારણ કે આ જે છે એ પણ ઘટક તમારો કયો કહેવાશે? r sin થીટા કહેવાય. શા માટે? કારણ કે એ ઘટક એટલા માટે r sin થીટા છે, થીટાની સામેની બાજુ ભાગ્યા કોણ એટલે r sin થીટા થઈ ગયું. હવે અહીંયા ધ્યાન આપજો ખાસ કે આ જે ધન વિદ્યુત ભાર જે છે, મીન્સ કે ડાયપોલને તમે જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં મૂકો છો ત્યારે ધન વિદ્યુત ભાર ઉપર વિદ્યુત ક્ષેત્રના કારણે એની ઉપર બળ લાગે છે. ઋણ વિદ્યુત ભારના કારણે પણ શું લાગે છે? બળ લાગે છે. દાખલા તરીકે આ બળ કેટલું? તો કે +QE. આ બળ કેટલું? તો કે -QE થઈ ગયું. અને હવે આપણે એવું કહી શકીએ કે આ +QE અને -QE એ બંને બળો જે છે એ સમાન નથી. કેવા છે? એ બંને ના મૂલ્યો જે છે એ કદાચ સમાન હોય પણ શકે, ના પણ હોય શકે, જ્યારે એના MCQ કયા પ્રકારનો છે એની પર ડિપેન્ડિંગ છે. પણ આપણે અહીંયા સમજતા જઈએ તો આ +QE અને આ -QE તો ટોટલ પરિણામી બળ એનું કેવું થઈ જાય છે? શૂન્ય થાય છે. અને એ શૂન્ય થવાના કારણે આ જે ડાયપોલ જે છે એ ડાયપોલ ઉપર શું લાગે છે? ટોર્ક લાગે છે. હવે હું તમને એક બેસ્ટ એક્ઝામ્પલ આપું કે દાખલા તરીકે તમે જોયું હશે કે કોઈ લોખંડના સળિયાને આપણે એક ઇલેક્ટ્રિકલ વાયર હોય એમાં છોડી દઈએ તો આમ રીતસરનો કોઈ પણ ઇનડાયરેક્ટ ડાયરેક્શનની અંદર આટલે મૂવમેન્ટ થતો હશે. આ રીતે મૂવમેન્ટ કરે. એનું બેસ્ટ એક્ઝામ્પલ તમને આપું કે આપણી પાસે કદાચ સ્ટેબિલાઇઝર હોય એમાં વોલ્ટેજ વધઘટ થાય ત્યારે એનો જે કાંટો જે છે કાંટો એકદમ આ રીતે મૂવમેન્ટ કરતો હોય છે. જ્યારે એ બંને વચ્ચેનું પરિણામી બળ શૂન્ય થાય ત્યારે એનું જે કેલિબ્રેશન જે છે, અંકન કરવાનું જે છે એનું માપ એ એક્ઝેક્ટ પરફેક્ટ માપ ઉપર આતે જાય. પણ જો એમાં મૂલ્ય શૂન્ય ના થાય તો એ પોતે અવિરત રીતે પોતે મૂવમેન્ટ કરતો હોય છે. હવે આપણે એને લખતા જઈએ, સમજતા જઈએ. તો સૌપ્રથમ આપણે અહીંયા સમજીએ કે આકૃતિમાં ટ્વાઇસ a લંબાઈનો એક ડાયપોલ સમાન વિદ્યુત ક્ષેત્ર મૂકેલો છે. આ વિદ્યુત ક્ષેત્રના બે વિદ્યુત ભારો અનુક્રમે +Q અને -Q છે. આ વિદ્યુત ભારો પર સમાન વિદ્યુત ક્ષેત્રના લીધે બળ લાગે છે, જેથી
આપણે કહી શકીએ પ્લસ q ના લીધે લાગતું બળ જેને આપણે F1 કહીએ તો ત્યાં શું આવશે પ્લસ qe એવી રીતે માઈનસ q ના લીધે ધ્યાન રાખજો અહીંયા મિસ્ટેક છે e ના લીધે પ્લસ q વિદ્યુત ભાર પર લાગતું બળ એવી રીતે E એટલે વિદ્યુત ક્ષેત્ર છે વિદ્યુત ક્ષેત્રના લીધે માઈનસ q વિદ્યુત ભાર પર લાગતું બળ એટલે કે F2 બરાબર માઈનસ QE છે જેને નંબર આપી દો 2 જેથી ડાયપોલ પર સમાન વિદ્યુત ક્ષેત્રના લીધે લાગતું કુલ બળ કેટલું તો કે F સદિશ બરાબર F1 F2 એટલે કે પ્લસ QE માઈનસ QE આથી F બરાબર શું થશે 0 થઈ ગયું અને આ 0 થવાના કારણે આ ડાયપોલ જે છે એ સમતુલન અવસ્થામાં રહે છે અને સમતુલન અવસ્થામાં રહ્યા પછી એ ટોર્કના કારણે એ પોતે ચાક ગતિ કરે ચાક ગતિ એટલે વર્તુળમય ગતિ આપણે કહી શકીએ છીએ અને આ ડાયપોલ જે છે આ માર્કર પર રહે છે તમને બતાવું તો એ પોતે આ બંને છેડાના સમતુલનમાં રહેવાના કારણે એ પોતે આ રીતે વર્તુળમય રીતે પોતે મૂવમેન્ટ કરે છે તો હવે આપણે ટોર્ક કેટલું લાગે છે એની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે ટોર્ક એટલે શું તો આપણે 11મા ધોરણમાં ભણી ગયા છીએ કે ટોર્ક એટલે બીજું કશું જ નહીં પણ બળ ગુણ્યા બળની દિશામાં લંબ અંતર છે તો બળ કેટલું લાગે છે તો આપણે જાણીએ છીએ આપણી પાસે આ સમીકરણ હતું r ક્રોસ f ઓકે તો હવે જો ધ્યાન રાખજો r ક્રોસ f તો r શું છે તો કે બળની દિશાનું લંબ અંતર છે લંબ અંતર જે છે તો આપણે કેટલું લઈ શકીએ છીએ ત્યાં તો કે r sin θ લાગતું બળ કેટલું f તો કે f બરાબર 2a qe f કેટલું છે qe છે તો યાદ રાખજો ટોર્ક બરાબર શું થયું તો કે r sin θ qe થઈ ગયા અને હવે મિત્રો અહીંયા ખાસ ધ્યાન આપજો કે ટોર્ક બરાબર આ qe જે છે આ r બરાબર ટોટલ અંતર કેટલું છે 2a sin θ ઇન્ટુ શું થઈ ગયું qe થઈ ગયું ટોર્ક બરાબર ટ્વાઇસ a q અહીંયા e અને અહીંયા શું આવશે sin θ આથી ટોર્ક બરાબર આપણને p ક્રોસ e હવે અહીંયા સમજજો અહીંયા થોડુંક આપણે સમજવાનો પ્રયત્ન કરીએ આ sin θ જે બતાવે છે એ બે સદિશોનો સદિશ ગુણાકાર બતાવે છે જ્યારે sin θ પર તમે નીકાળી દો ત્યારે તમારે ક્રોસની નિશાની મૂકવી પડે એવી છે બીજો મુદ્દો એ છે કે r બરાબર 2a શા માટે લીધું કારણ કે આપણે 2a sin θ છે એટલા માટે 2a એનું કુલ અંતર છે અંતર r બરાબર શું લઈએ છીએ 2a લઈએ છીએ અને ટ્વાઇસ a q જેને આપણે ડાયપોલ મોમેન્ટ કહીએ છીએ કાલે આપણે એની નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા કે p બરાબર શું છે તો કે ટ્વાઇસ aq આ ડાયપોલ મોમેન્ટ છે આથી આપણને ટોર્કનું સમીકરણ શું મળે છે p ક્રોસ e મળે છે ટોર્કનું સમીકરણ કેટલું મળે છે p ક્રોસ e મળે છે હવે એ ટોર્કના બે કિસ્સાઓની ચર્ચા કરીએ આપણે અહીંયા તો કે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ કેટલા તો કે p ક્રોસ e તમારે આ ખાસ નીટ માટે યાદ રાખવા જેવું છે કે ટોર્ક બરાબર p ક્રોસ e જે છે એમાં ખાસ યાદ રાખજો કે જો થીટા બરાબર 0 હોય ત્યારે આ p sin થીટા છે p sin થીટા માં sin 0 થઈ જાય તો ટોર્કની કિંમત કેવી થશે 0 થશે એટલે કે એવું કહેવાય કે જ્યારે આ તમારો ડાયપોલ આ ધીમે ધીમે મૂવમેન્ટ કરતો કરતો e ને સમાંતર થઈ જશે e ને જેવો સમાંતર થાય એવો આ ટોર્કની કિંમત શું થઈ જશે 0 થઈ જાય
જો થીટા બરાબર 90 ડિગ્રી હોય એટલે કે આ ડાયપોલ જે છે આ દિશાનું ડાયપોલ જે છે આ જેમ ફરતો એક્ઝેક્ટ આ જે લંબ આવશે ત્યારે એનું ટોર્ક જે છે એ ટોર્ક મેક્સિમમ થશે એટલે કે એનું મૂલ્ય આપણને કઈ મળે તો આ એના બે ખાસ કિસ્સા હતા હવે એ ધ્યાન આપજો ખાસ કે આપણે અહીંયા જે ચર્ચા કરી એ બતાવે છે કે જો વિદ્યુત ક્ષેત્ર સમાન હોય તો આ શક્યતા છે જો વિદ્યુત ક્ષેત્ર સમાન ન હોય તો પરિણામી બળ શૂન્ય થઈ શકે નહીં અને પરિણામી બળ શૂન્ય ન થઈ શકે તો સાહેબ તે ટોર્ક લાગતો હોય તો કે હા તે અગાઉની જેમ જ ટોર્ક લાગે છે ટોર્કને વિદ્યુત ક્ષેત્ર સમાન અસમાન સાથે કોઈ લેવા દેવા છે નહીં પણ જો સમાન હોય તો F0 થશે બળનું મૂલ્ય શૂન્ય થશે અને હા એક બીજો કિસ્સો હતો એ લાસ્ટ ટાઈમ ગુસ્કેટની અંદર ચર્ચા હતી કે શું આ ટોર્ક જે છે એ ઉગમ બિંદુ O ઉપર લાગે તો ના એવું શક્ય નથી એ આ કોઈ પણ બિંદુ ઉપર એ પોતે લગાડી શકે છે અને એનું બેસ્ટ એક્ઝામ્પલ એ છે કે શેરડીના કોલાવાળા જ્યારે પેલું મૂવમેન્ટ આપે છે ગાંચીની ઘાણીની અંદર જે બળદ ફરે છે એ બધાની ઉપર વચ્ચોવચની જે એની જે ધરી જે છે એ ધરી એ આ રીતની ધરી છે અને એના આજુબાજુના કોઈ પણ બિંદુથી આપણે એને મૂવમેન્ટ આપણે આપી શકીએ છીએ તો આ જે છે એ સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ડાયપોલ જે છે એ ડાયપોલના સમીકરણની આપણે ચર્ચા કરી અને આ ખાસ કિસ્સાની ચર્ચા કરી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અસમાન વિદ્યુત ક્ષેત્ર ઉપર ચર્ચા કરીશું ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ